જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત, અને જ્યાં જ્યાં વસે છે ગુજરાત ત્યાં થાય હંમેશા જમાવટ. મારી પાસે વિષય ખૂબ લાંબો છે એટલે વિષય બદલીને એક ટૂંકી વાત કરું છું. આપણે આજે ગુજરાતને લગતી વાત કરવી છે. બહુ ઓછા લોકો આ વાતને સમજતા હશે, પણ જો સમજો તો સારું, બાકી એમ થાય અમથું, અને ભૂલ થતી હોય તો માફ ન કરતા સહન કરી લેજો. આપણે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણ બધા જાણીએ છીએ, પણ 10 દિશાની વાત કરીએ તો પાકી ગુજરાતીમાં આ નવાઈ લાગશે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણ સૌ જાણીએ છીએ, પણ આ નવાઈ આપને હંમેશા નવી લાગશે. આ એટલે અગ્નિ, ન એટલે નૈઋત્ય, વ એટલે વાયુ અને ઈ એટલે ઈશાન. નમસ્તે, અસ્તુ.